અર્થાંગ ગરમીમાં પણ પોતાની ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ। ગુજરાતભરમાં હાલ ભયાનક ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। હાલમાં જનતા બહાર નીકળવાનું ટાળી રહી છે। છેલ્લા કેટલાક દિવસથી સૂરજ માથે તાંડવ કરી રહ્યો છે। હીટ વેવ સ્ટ્રોક લાગવાની સંભાવના તેમજ એથી બચવા માટે રાજ્ય સરકારે અનેક જગ્યાએ જાહેરાત કરી રાખી છે। આશરે 39 સેલ્સિયસ જેટલી ગરમીમાં તડકામાં ઊભા રહેવું એટલે તપતી ભઠ્ઠી સામે ઊભા રહેવા જેવું વાતાવરણ થઈ ગયું છે। ગ્લોબલ વોર્મિંગના કારણે અનેક ઋતુઓમાં પણ ઘણા ફેરફાર થઈ રહ્યા છે। આવી તપતી ગરમીમાં રસ્તે ચાલતો માણસ પણ ગમે ત્યારે જમીન પર પડી જાય એ નક્કી નથી। ત્યારે આજરોજ બપોરના 4:45 જીઈબીના કર્મચારીઓની મહેનત જોતા વિચાર આવે છે કે આવા કર્મચારીઓ સામે આપણી મહેનત કંઈ જ નથી। હાલમાં ઉનાળાની શરૂઆતમાં તપતી ગરમીમાં ગરમ થાંભલાઓ પકડી થાંભલાનો ઠેઠ નાકે સુધી ચઢી કેબલિંગનું કામ કરવું એ સામાન્ય માણસ માટે અશક્ય જેવી વાત છે અને આવનાર સમયમાં ટેમ્પરેચર વધુ જવાની શક્યતાઓ છે। ત્યારે શું પરિસ્થિતિ થશે એમ જોઈએ તો આ કર્મચારીઓ અથાગ અસહ્ય ગરમીમાં પોતાની ફરજ અને કર્તવ્ય નિષ્ઠા જોઈ બિરદાવવા લાયક છે। સામાન્યતઃ રાત્રે 1 મિનિટ લાઇટ ડૂલ થાય ત્યારે અનેક લોકો જીઈબીમાં ફોન કરી લાઇટ ક્યારે આવશે અને કર્મચારીઓ સાથે અનેકો બહેસ કરે છે। ત્યારે આવા લોકોએ એક વખત આ કર્મચારીઓની મહેનત જોવી લેવી જોઈએ। મહેનત કરવા છતાં કોઈ સંભળાવે ત્યારે આવા કર્મચારીના મનમાં શું આવશે? ત્યારે ફક્ત એ વિચારજો કે શું તમે પગાર લઈને પણ આટલી મહેનત કરશો ખરી? ખૂબ જ ઊંડો પ્રશ્ન છે। સખત પરિશ્રમ સફળતાનો સિદ્ધાંત છે એ આ જોઈ સમજી શકાય છે। અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી।